વલસાડના ભદેલી જગાલાલા હિંગરાજ શ્રી માછી સમાજ પંચ દ્વારા શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ આજરોજ કરવામાં આવી હતી. વલસાડના ભદેલી જગાલાલા હિંગરાજ માછી સમાજ પંચ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન તારીખ 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવ્યું હતું, જે નૂતન સ્મશાન ગૃહ ઉડાન ખાતે વક્તા શ્રી પંકજદાદા વ્યાસના સાનિધ્યમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને 7 દિવસ સુધી આ કથાનું રસપાન કરાવ્યું હતું. પંકજભાઈ વ્યાસ દ્વારા ગ્રામજનોને રોજ આ કથાનું રસપાન કરાવવામાં આવતું હતું. આ શિવ મહાપુરાણ ભદેલી જગાલાલા હિંગરાજ અને આજુબાજુના કાંઠા વિસ્તારમાં મૃત્યુ પામેલ પૂર્વજોને મોક્ષ મળે એ હેતુસર આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કથાની અંદરમાં ઉપસ્થિત રહીને કથાનો લાભ પણ લીધો હતો. આજરોજ આ કથાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સમગ્ર કથાના કાર્યક્રમ અંગે ગામના સરપંચ શ્રી જીતેન્દ્ર તંડેલ દ્વારા સમગ્ર કાર્યક્રમને લઈને માહિતી આપવામાં આવી હતી. કઈ રીતના કાર્યક્રમ છે અને કેટલા દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે? हमारा माछी पंच हिंगराज माछी समाज पंच द्वारा आ शिव पुराण कथाનું આયોજન કર્યું છે અને તે છેલ્લા 7 દિવસથી ચાલી રહેલ છે. એનો પ્રારંભ 9/1/2025થી થયો હતો. ત્યાંથી સતત આ કાર્યક્રમ ચાલુ રહેલો છે અને ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત કાર્યક્રમ થયો છે અને લોકો આખું ગામ મહાશિવ પુરાણની કથા સાંભળવા માટે આવે છે અને શાંતિમયથી કથા સાંભળે છે. અને અમારા કથાકાર શ્રી પરમ પૂજ્ય પંકજભાઈ વ્યાસ એ વ્યવસ્થિત મહાશિવ પુરાણનું રસપાન કરાવ્યું છે. આજે પૂર્ણાહુતિનો દિવસ છે અને વચ્ચે પણ જે હેતુથી જે આ કથા રાખવામાં આવી છે, તો એ હેતુ એવો હતો અમારો કે જે અમારા પૂર્વજો જે ગયા છે, ગામથી જેટલા બી પૂર્વજો મૃત્યુલોક પામ્યા છે, તો તેના મોક્ષાર્થે અને તર્પણાર્થે આ કથા રાખવામાં આવેલી હતી. અને તે તર્પણાર્થે અમે 14 જાન્યુઆરીએ ગામના દરેક જે પિતરો ગયા છે તેના સ્વજનો કુટુંબીઓ અહીંયા આવીને તર્પણ કર્યું છે. એક સાથે આખું તર્પણ કર્યું છે અને એ કાર્યક્રમ આબેહૂબ થયો છે. કદાચ આવો કાર્યક્રમ જે સ્મશાન ઉપર શિવ પુરાણની કથા એ કદાચ અમારી જાણ પ્રમાણે તો પહેલી જ થઈ હોય એવું લાગે છે, કેમ કે મંદિરમાં અને બીજી જગ્યાએ તો કથા થતી હોય છે, પણ સ્મશાન ભૂમિ પર કથા તે બી શિવ પુરાણની, તે અમારો એક જ હેતુ હતો કે જે આપણા પૂર્વજો ગયા છે એને શાંતિમય મોક્ષ મળે. અને તે અર્થે અમે જે આ કથા કરી છે તે ખરેખર અમને હૃદયથી ખૂબ જ આનંદ થાય છે અને એને ભાવપૂર્ણથી અમે આજે કથા પૂર્ણ થાય છે.